ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બીએમએસના કાર્યકરો જોડાયા હતા. ભારતીય મજદૂર સંઘ બીએમએસ દ્વારા યોજાયેલા ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશનમાં કામદારોને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તે અનુસંધાને સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં સંઘે દેશના તમામ ક્ષેત્રોના કામદારો માટે શ્રમ કાયદાઓનું સર્વત્ર અને કડક અમલીકરણ કરવાની માંગણી કરી છે. ઉપરાંત ઔદ્યોગિક સંબંધ સંહિતા 2020 અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામકાજની પરિસ્થિતિ સંહિતા 2020નો અસરકારક અમલ કરી કામદારોના હિતોની રક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. આ સાથે જ લઘુત્તમ પેન્શન ₹1000માંથી વધારી ₹7500 કરવાની તેમજ મોંઘવારી રાહત આપવાની માંગ કરી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ ભરૂચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ અંબાલાલ મંગલાલ ચૌહાણ, પરિષદ નાગરિક પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી છે. હાલમાં ફેબ્રુઆરીમાં 6, 7, 8 જગન્નાથપુરી ખાતે અમારું 21મી રાષ્ટ્રીય અધિવેશન મળેલું. એમાં અમે નક્કી કર્યું છે કે અમે જે બજેટ પહેલાં સરકાર સાથે જે વાતચીત કરેલી અને એની અંદર અમારું જે કંઈ અમે માંગણીઓ કરેલી એનું કોઈ પણ પરિણામ અમને બજેટમાં ન દેખાતા અમારી રાષ્ટ્રીય કાર્યકરણીએ સમગ્ર દેશની અંદર જિલ્લા કક્ષાએ તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી આજરોજ 25મી તારીખે સાંજના 4 કલાકે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છે, જે એમના મારફત માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જે લેબર મિનિસ્ટર છે માનવીયાજી સાહેબ, એમને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રી દ્વારા ત્યાં મોકલવાના છે. અમારી મુખ્ય માગણીઓ છે કે ભાઈ આશા વર્કરની બહેનો છે, આંગણવાડીની બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એમને કેટલાય વર્ષથી જે પગાર વધારે મળવો જોઈએ એ મળતો નથી. ગુજરાતની અંદર હાઈકોર્ટનું જે ડિસિઝન આવેલું એનો પણ સરકાર અમલ કરતી નથી. અને જે સિનિયર સિટીઝન લોકો છે જેને અત્યારે માત્ર ₹1000 લઘુત્તમ પેન્શન મળે છે, એ પેન્શન માટે પણ અમે 7500ની માગણી કરેલી છે. છેવટે અમે એવું પણ કીધેલું કે તમે ₹5000 આપશો તો પણ ચાલશે અને દર 6 મહિને મોંઘવારી જેમ જેમ વધે એમ તેમ એમાં પણ વધારો કરશો એવી અમારી અપેક્ષા હતી. પણ સરકાર એ અમારી આ કોઈ પણ વાત સાંભળી નથી. એના ના છૂટકે અમારે આ કાર્યક્રમ આપવો પડે છે. જો આ કાર્યક્રમની અસર નહીં થાય તો ના છૂટકે અમે જલદ કાર્યક્રમ આપીશું. અસ્તુ, ભારત માતા કી જય. જી, મારું નામ અશોક રાઠોડ છે. ભારતીય મજદૂર સંઘની અંદર ઓલ ઇન્ડિયા ઓઇલ સેક્ટરના પ્રભારી તરીકેનું મારું દાયિત્વ છે. આજે 25 ફેબ્રુઆરી 2024ના રોજ દેશભરમાં દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની અંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું ભારતીય મજદૂર સંઘનું કેન્દ્રીય નેતૃત્વનું આ જે આહવાન છે એ દેશની અંદર આજે દરેક કલેક્ટર કચેરી ઉપર આ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. એના મુખ્ય બિંદુ જે છે, મુખ્ય બિંદુ અંદર જે છેલ્લા 50 વર્ષથી જે સ્કીમ વર્કર તરીકે જે આશા બહેનો, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજનની જે સ્કીમ ચાલે છે એવી કોઈ આવી જોગવાઈ નથી. જે 50 વર્ષથી સ્કીમ હેઠળ જે માણસોનું શોષણ કરવામાં આવે, કર્મચારીઓનું શોષણ કરવામાં આવે અને એ લોકોને જે માનદ વેતન આપવામાં આવે છે એ લોકોને કર્મચારી ઘોષિત કરવાની ભારતીય મજદૂર સંઘની સ્ટ્રોંગ ડિમાન્ડ છે. બીજું, EPS 95ની અંદર પણ સીલિંગ જે છે સીલિંગને આજે વધારવી પડશે. ESICની અંદર પણ જે 21000ની જે સીલિંગ છે એ સીલિંગ પણ વધારવી પડશે. બોનસ એક્ટની અંદર પણ સુધારો કરવો પડશે. બેંક કર્મચારીઓ માટે જે 5 ડે વીકની જે વાત છે એની ઉપર બી સરકારે છે તે ભારતીય મજદૂર સંઘની સાથે બેસી અને એમિકેબલી સોલ્યુશન લાવવાની તાતી જરૂર ઊભી થઈ છે. આખા દેશની અંદર શ્રમિકો અને કામદારો આ જે 4 લેબર કોડ છે, 4 લેબર કોડને તાત્કાલિક અસરથી લાગુ કરે. એ શ્રમિકો કામદારોને જે રીતે લાગુ કરવામાં આવે છે એ રીતે જે ઉદ્યોગકારો જે છે, જે એમ્પ્લોયર છે એ એમ્પ્લોયરને પણ આનું અનુકરણ કરવાનું, એનું અમલીકરણ કરવાનું સરકારે આની ચોડીની લેવી પડશે. કારણ કે એ 4 કોડ બિલથી જ શ્રમિકોનું રક્ષણ થશે, એના હકોનું રક્ષણ થશે. આજે સૌથી મોટી વાત છે સોશિયલ સિક્યુરિટીની. સોશિયલ સિક્યુરિટીની અંદર જે આ જે સ્કીમ વર્કર છે એ લોકોને કોઈ સોશિયલ સિક્યુરિટી મળતી નથી. ગીગ વર્કર છે, પ્લેટફોર્મ વર્કર છે, એગ્રીગેટર છે, આ તમામ ઘણા જ મુદ્દા છે જે લોકો એનાથી ટ્રસ્ટ થઈ ગયા છે. આ તબક્કે ભારતીય મજદૂર સંઘ સરકારને વિનંતી કરે છે કે વધારે અમારે જલદ આંદોલન ના કરવું પડે, એના કરતાં બેટર છે કે આપણે સારા સંબંધમાં એમિકેબલી સોલ્યુશન લાવવા એ અતિ આવશ્યક છે. ભારત માતા કી જય.
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।